હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ કુડાસણ ગાંધીનગર ખાતે સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિકમાં એઝ અ કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ તરીકે વર્ક કરું છું. હમણાં લગ્ન સિઝન ચાલી રહી છે, તો ઘણા બધા પેશન્ટ્સ મેલ એન્ડ ફિમેલ્સ બંને મારી પાસે આવતા હોય છે કે મેડમ અમારે હાઇડ્રા ફેશિયલ મેડી ફેશિયલ કરાવવું છે લગ્ન પહેલાં કે કોઈ ફંક્શન પહેલાં, જેથી અમને ગ્લો આવે. આજે આપણે જાણીએ કે આ ફેશિયલ શું છે. હાઇડ્રા ફેશિયલ એક જાતનું મેડી ફેશિયલ છે. મેડી ફેશિયલ એટલે કે મેડિકેટેડ ફેશિયલ, જે ડર્મેટોલોજિસ્ટની નિગરાનીની અંદર એમના ગાઈડન્સ થ્રુ અમારા જે સ્કિન ટેકનિશિયન્સ હોય છે એ કરતા હોય છે. એ એક બહુ જ સેફ પ્રોસિજર છે. કોઈ પણ એજ ગ્રુપવાળા, કોઈ પણ સ્કિન ટાઈપવાળા કે કોઈ પણ મેલ અથવા ફિમેલ પણ આ પ્રોસિજર સેફલી કરાવી શકે છે. આ પ્રોસિજરમાં ફેશિયલ્સની જેમ જે આપણે એક ધારણા હોય છે કે ફેશિયલ એટલે કે મસાજ, એવું નથી થતું હોતું. આની માટે એક સ્પેસિફિક મશીન આવતું હોય છે, જેની અંદર 4 થી 5 સ્ટેપ હોય છે અને આપણે એ રીતે ફોલો કરતા હોઈએ છીએ. હવે હાઇડ્રા ફેશિયલ અથવા મેડી ફેશિયલમાં શું થાય છે? સૌથી પહેલું સ્ટેપ જે છે દેટ ઇઝ એક્સફોલિએશન. એક્સફોલિએશન એટલે કે આપણી જે સ્કિનની પરત છે એની ઉપર એક ડેડ લેયર બની જતું હોય છે. એ ડેડ લેયરને આપણે રિમૂવ કરતા હોઈએ છીએ એક મશીન દ્વારા, જેથી તમને ઇમિડિયેટ ગ્લો મળતું હોય છે અને આગળની સ્ટેપ્સમાં જે સિરમ્સ લગાડવામાં આવે એનું એબ્ઝોર્પ્શન વધે છે. સેકન્ડ સ્ટેપ જે છે એ આયન્ટોપોરેશન હોય છે. આયન્ટોપોરેશન એક મશીન થ્રુ થતું હોય છે, જે તમારી સ્કિન ઉપર ફેરવતા હોઈએ છીએ, જેથી જે સ્કિન ઉપર જે સિરમ્સ લગાડ્યા છે કે ક્રીમ્સ લગાડ્યા છે એ તમારી સ્કિનમાં એબ્ઝોર્બ થાય અને તમને ઇમિડિયેટ ગ્લો મળે. જો તમને એકને હોય તો એકને રિડ્યુસ થઈ શકે, એકનેના માર્ક્સ રિડ્યુસ થઈ શકે, તમને રિંકલ્સ, ફાઇન લાઇન્સ હોય કે પિગમેન્ટેશન હોય તો એ બધું ઓછું થઈ શકે છે. થર્ડ સ્ટેપ જે હોય છે એ છે પાર્ટી પીલ એટલે કે ગ્લો પીલ. ઇન્સ્ટન્ટ ગ્લો માટેનું એક પીલ આવતું હોય છે, જે અમે તમારા ફેસ ઉપર લગાડતા હોઈએ છીએ, જેને 10 થી 15 મિનિટ સુધી રાખવામાં આવે છે અને પછી પાણીથી સાફ કરી દેવામાં આવે છે. ફોર્થ સ્ટેપ જે છે એ છે સુધિંગ માસ્ક. જેથી જે આ 3 સ્ટેપ કર્યું છે એમાં જો થોડી ઘણી રેડનેસ કે ઇરિટેશન તમને થયું હોય તો એક સુધિંગ માસ્ક લગાડવામાં આવે છે, જે 15 થી 20 મિનિટ સુધી અમે લગાડીને રાખી મૂકીએ છીએ. અને લાસ્ટ સ્ટેપ આપણે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાડતા હોઈએ છીએ તમારા ફેસ ઉપર. હાઇડ્રા ફેશિયલ અથવા મેડી ફેશિયલ જ્યારે કરાવતા હો છો તો એની પહેલાં ડર્મેટોલોજિસ્ટ જે છે તમારું એક કન્સલ્ટેશન સ્કિન એનાલિસિસ કરતા હોઈએ છીએ કે તમારી સ્કિન ટાઈપ શું છે, તમારા સ્કિન કન્સર્ન શું છે. તો એ પ્રમાણે અમે તમારા સિરમ્સ ને ક્રીમ્સ સિલેક્ટ કરતા હોઈએ છીએ કે તમને કઈ ટ્રીટમેન્ટ કરવાની છે અને તમને કયા સિરમ્સની જરૂર છે. આ ફેશિયલ જે છે એ કમ્પ્લીટલી ડર્મેટોલોજિસ્ટની ગાઈડન્સ અંદર થતું હોય છે, એટલે એના સાઇડ ઇફેક્ટ જે છે એ નહિવત છે. આઈડિયલી આને 15 થી 20 દિવસ પછી રિપીટ કરવાનું રહે છે, જેથી તમારું ગ્લો જે છે એ મેન્ટેન રહે. અને એની સાથે સાથે અમે તમને કન્સલ્ટેશન કરીને આપીએ છીએ, જેમાં તમને ફેસ વોશ કયું વાપરવું, સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર, નાઇટ ક્રીમ કઈ વાપરવી, એ બધું પણ એડવાઇસ કરતા હોઈએ છીએ. હવે મેડી ફેશિયલ મને પેશન્ટ્સ પૂછીએ છે કે મેડમ એકવાર કરાવીએ તો ચાલે કે પછી એને રેગ્યુલરલી કરાવવું જોઈએ? તો એ કમ્પ્લીટલી પેશન્ટ ઉપર હોય છે કે જો તમને ગ્લો કન્ટિન્યુઅસલી જોઈતું હોય તો તમારે એવરી 15 to 20 ડેઝ અથવા મેક્સિમમ 1 મંથ ઉપર રિપીટ કરાવવું જોઈએ. અને જો તમારે ઓકેઝનલી કરાવવું છે કે ભાઈ મારે ફંક્શન આવે છે, મારે એની પહેલાં ફેશિયલ કરાવવું છે, તો તમે 2 to 3 ડેઝ પહેલાં એ પ્રોસિજર કરાવી શકો છો અમારા ક્લિનિક પર આવીને. સો જો તમારે કોઈ ફંક્શન આવતું હોય, કોઈ લગ્ન આવતું હોય કે કોઈ પાર્ટીમાં જવું હોય અને તમને ઇન્સ્ટન્ટ ગ્લો જોઈતું હોય અને તમારે એવું કોઈ ફેશિયલ કરાવવું છે કે જેનું કોઈ સાઇડ ઇફેક્ટ નથી, તો તમે ડેફિનેટલી અમારા ક્લિનિકે સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિકમાં આવીને આ મેડી ફેશિયલ ટ્રાય કરી શકો છો. થેન્ક યુ.